ગામમાં રહેતા એક માણસને કામની બહુ જરૂર હોય છે અને એ કામની શોધમાં બીજા ગામ તરફ જવા નીકળે છે. રસ્તામાં એને એક ટિમ્બર વર્ક વાળા મળે છે. ટિમ્બર વર્કના શેઠ એમને કહે છે કે તારે જો કામની જરૂર હોય તો અહીંયા મારી પાસે કામ છે, હું તને એક કુહાડી આપીશ અને તારે બને એટલા ઝાડ છે એ કાપીને સાંજ સુધીમાં કપાય એટલે આપવાના અને રોજે આ કામ કરવાનું. તો કઠિયારો ખુશ થઈ જાય છે અને એ કુહાડી લઈને કામે લાગી જાય છે. તનતોડ મહેનત કરીને સાંજ સુધીમાં 6 ઝાડ કાપીને આપી દે છે. બીજા દિવસે પાછું કામે લાગે છે, ત્રીજા દિવસે કામે લાગે, ચોથા દિવસે કામે લાગે છે, પણ બીજા ત્રીજા ચોથા દિવસે એક એક ઝાડ ઓછું થતું જાય છે. અઠવાડિયા પછી જ્યારે શેઠને આ સંખ્યા ઓછી દેખાય છે તો શેઠ કહે છે કે કેમ મહેનત નથી કરવી? તો ત્યારે કઠિયારો કહે છે કે હું મહેનત તો ખૂબ કરું છું અને જેટલી પહેલા દિવસે કરતો હતો એટલી જ આજ દિવસે પણ કરું છું અને તમે આપેલી એ જ કુહાડી વાપરું છું અને એટલા જ કલાક છે, એટલી જ ખંતથી મહેનત કરું છું, પણ ખબર નહીં કેમ હવે ઝાડવા છે ઓછા કપાતા ગયા ને હવે તો બહુ ઓછા કપાય છે, 6 ના બદલે 3 પણ કપાતા નથી. તો ત્યારે શેઠ પૂછે છે કે તું મહેનત તો કરે છે પણ શું તું કુહાડીની ધાર કાઢે છે? તો ત્યારે કઠિયારો જવાબ આપે છે કે હું કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે કુહાડીની ધાર કાઢવાની મને જરૂર જ લાગી નહીં, એના ઉપર મારું ધ્યાન જ ગયું નહીં અને પરિણામે મેં કુહાડીની ધાર કાઢવા માટે કોઈ પ્રયત્ન જ કર્યો નથી અને એ બુઠ્ઠી ધારના કારણે ઝાડ ઓછા કપાતા હશે. તો શેઠ જ્યારે આનું માર્ગ ધ્યાન દોરે છે કઠિયારાનું, ત્યારે કઠિયારાને ખબર પડે છે કે જો થોડોક સમય કુહાડીની ધાર કાઢવામાં પણ આપ્યો હોત તો જેમ પહેલા દિવસે જેટલા ઝાડ કાપ્યા હતા એટલા જ રોજે એક કાપી શકત. તો મિત્રો આ વાત મને ત્યાંથી ખબર પડી. માઇન્ડ પાવર, આપણે બધાની પાસેથી રોજના કામ કરવા માટે જે 2 સાધનો છે એ માઇન્ડ અને બોડી. તો માઇન્ડ એ એટલું શક્તિશાળી છે કે એનાથી આપણે ધાર્યું કામ છે પાર પાડી શકાય, પણ જો આપણે તેની ધાર કાઢીએ તો આજથી એના માટે પ્રયત્ન શરૂ કરી દેવો જોઈએ. શું તમે પણ આ બાબત ચૂકી ગયા હતા કે નહીં? કમેન્ટમાં લખી જણાવજો. કેમ કે જો તમે સપનાની જિંદગી જીવી નહીં શકતા હો તો એનો મતલબ એ જ છે કે અત્યાર સુધી તમે માઇન્ડ પાવર એટલે કે માઇન્ડની ધાર કાઢેલી નથી. આની ચોક્કસ રીત છે, ફરી પછીના વિડીયોમાં જોઈશું કે કેવી રીતે માઇન્ડની ધાર કાઢી શકાય.